નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં અત્યારે જે વાવાઝોડું હતું તે હવે ગુજરાતની બહાર નીકળી ગયું છે ને મિત્રો દરિયાકાંઠાના કાંઠે જે વરસાદ હતો તે પણ હવે મિત્રો ગયો છે અને મિત્રો હવે ખેડૂતોને થશે મોટી રાહત અને મોટો લાભ અને મિત્રો ખેડૂતોને નુકસાન થયું હતું હવે તેને વિશે પણ મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાની છે। અને સૌપ્રથમ મિત્રો વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ ઓખા, દ્વારકા અને ભાટિયા, ખંભાલિયા અને સિસીલ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ખૂબ જ રહેવાનું છે મિત્રો। અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીના માસમાં મિત્રો ખૂબ જ વરસાદનો એક માવઠું આવવાની શક્યતા રહેશે અને ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહેશે મિત્રો અને ત્યાં છૂટો સમયે વરસાદ જોવા મળી શકે છે અને ખંભાલિયા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તે પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। લાલપુર જેવા વિસ્તારમાં પણ ફૂલ પવન અને ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો। હવે વરસાદનું પ્રમાણ હવે મિત્રો ઓછું રહેશે અને સિસીલ છે, ભાણવડ છે, પોરબંદર, કોટિયાના જે વિસ્તારમાં જોઈએ ઉપલેડા જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। કચ્છ છે, કેશોદ છે અને માર્ગોલ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં છૂટો સમયે વરસાદ જોવા મળી શકે છે। જૂનાગઢ છે, વિસાવદર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। કોડીનોર છે, વેરાવલ છે, ઉના, તુલસીશ્યામ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો જોઈએ તો વાદળી એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કારણ કે ત્યાં હવે મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેશે। અને વાત કરીએ કુંડલા છે, સાચાલ છે અને બીજા ગારિયાધાર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહે છે। બગસરા છે, અમરેલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। અને ભાવનગર છે, બુધેર છે અને ગોધા છે અને ખાટસોલિયા છે, સિહોર છે, પાલીતાણા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। બારવાલા છે અને બોટાદ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને ભાડિયાદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો। ગુજરાતમાં અત્યારે જે વાવાઝોડું હતું તે મિત્રો આ જ વિસ્તારમાં હતું ને મિત્રો જોઈ શકો છો કે અહીંયા ફૂલ પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો હતો અને હવે મિત્રો જોઈએ તો ભાવનગર જેવા વિસ્તારમાં મિત્રો ત્યાં પણ મિત્રો જોઈ શકો છો કે તમે સ્ક્રીન ઉપર કે ત્યાં ઠંડીવાળું વાતાવરણ અને ત્યાં પણ ફૂલ વાવાઝોડું આવ્યું હતું અને મિત્રો હવે ત્યાં રાહત મળશે અને મગફળીમાં ખેડૂતોને નુકસાન થયું હતું અને તેના પણ હવે નુકસાનનો પણ લાભ મળી શકે છે મિત્રો। જે ખોટ ગઈ હતી તેનો પણ ફાયદો થઈ શકે છે। ચોટીલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને ત્યાં એક માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। વિકાનેર છે, સાવડી છે, ધારોલ છે અને હાલવાદ છે, કુડા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ દર્શાવી શકે છે મિત્રો। જોઈ શકો છો કે અહેમદાબાદ જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો અહેમદાબાદમાં જોઈએ તો બાલાસિનોર છે, કાડી જેવા વિસ્તાર અને મનસા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે। ગાંધીનગર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો છૂટો સમયે વરસાદ જોવા મળી શકે છે મિત્રો। આ જ વિસ્તારમાં મિત્રો વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને સૌરાષ્ટ્રમાં મિત્રો આ જ વિસ્તારમાં ઠંડીવાળું વાતાવરણ અને ત્યાં માવઠાની શક્યતા રહેવાની છે મિત્રો। છૂટો સમયે વરસાદની પણ શક્યતા રહેવાની છે મિત્રો। આણંદ છે અને બરોડા છે, તારાપુર છે, ખંભાત જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। વડોદરા છે અને ડાબોઈ છે, કારજાન જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને સિનોર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને ખાપર છે અને વનકાલ છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા। અને મિત્રો વાત કરીએ અને ભોખેલ છે, સાકરી જેવા વિસ્તારમાં મિત્રો આહવા જેવા વિસ્તારમાં ઠંડીવાળું વાતાવરણ રહેશે અને મિત્રો હવે ખેડૂતોને કંઈ ટેન્શન લેવાની વાત નથી કારણ કે ત્યાં હવે ઠંડીવાળું વાતાવરણ રહેશે મિત્રો। હવે ક્યાંય વરસાદ આવવાની શક્યતા વધારેમાં વધારે દર્શાવવામાં આવી નથી તો મિત્રો આવા ફેક સમાચાર હોય બીજા અલગ તો તેની ઉપર આપણે યકીન કરવું નહીં કારણ કે મિત્રો હવે ક્યાંય વરસાદની આગાહી રહેવાની નથી મિત્રો અને છૂટો સમયે વરસાદ ગુજરાતમાં રહેશે। અને મિત્રો વાત કરીએ કે કાશ્મીરમાં મિત્રો જોઈએ તો લેક છે, લાઇટ જેવા વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો અને મનાલી જેવા વિસ્તારમાં મિત્રો ફરવા જતા હોય તો મિત્રો જવું પણ મિત્રો બિસ્તરા લઈને જવું કારણ કે ત્યાં વધારેમાં વધારે ઠંડી પડી શકે છે મિત્રો આ વખતે કારણ કે ત્યાં મિત્રોને બરફવાળું પણ વાતાવરણ રહી શકે મિત્રો બરફ પણ પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। મનાલીની અંદર આ વખતે બરફ પણ પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાદળી એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેના માટે મિત્રો ત્યાં બરફ પણ પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।